અમરેલીના બગસરામાં ભાજપે વિદ્યાર્થીનીને ટિકિટ આપી, જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ભાજપે 21 વર્ષીય વિશ્વા નકુમને ટિકિટ આપી છે. વિશ્વા નકુમ હાલમાં નર્સિંગના 4થા વર્ષમાં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે સાથે સમાજ સેવા અને લોકોના પ્રશ્નો ઉકેલવાની ધગશ જોઈને ભારતીય જનતા પાર્ટીએ તેમને બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. સામાન્ય રીતે રાજકારણમાં અનુભવી ચહેરાઓ જોવા મળતા હોય છે, ત્યારે વિશ્વા જેવી યુવા પેઢીના પ્રતિનિધિને સ્થાન મળતા સ્થાનિક સ્તરે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. એઝ અ યંગસ્ટર, ભલે મારી ઉંમર નાની છે, બટ મારું એવું છે કે હું કંઈક વેલ્યુઝ અને મારા એફર્ટ્સ જે છે એ સોસાયટીને પ્રોવાઈડ કરી શકું. અને સેવા હી પરમો ધર્મના સૂત્ર સાથે હું બગસરાના વોર્ડ નંબર 2ની સેવામાં તત્પર રહેવા માગું છું. તો અમારા વિસ્તારમાં પાણીનો થોડોક સમસ્યા છે, તો પહેલાં તો મારું ફોકસ એની ઉપર છે. બીજી વસ્તુ મહિલાઓ સશક્તિકરણ, શિક્ષણ અને ખાસ કરીને હું હેલ્થકેર પ્રોફેશનની માણસ છું, તો મારું ધ્યાન એમાં મહત્ત્વનું રહેશે, શિક્ષણ અને હેલ્થમાં. વિશ્વાસ તો છે જ કે હું વિજેતા બનીશ, અને થોડા ઘણા નહીં પણ ઘણા ઝાઝા એવા મતથી હું વિજેતા બનીશ, બરાબર છે. અને જેવી હું વિજેતા બનીશ અને મને જો મોકો મળશે અને વિજેતા બનવાનો, તો હું તત્પર સેવા માટે હાજર રહીશ.